રાજ્યની અંદર અત્યારે અંગ દજાડતી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદ બાદ અત્યારે કેટલાય એવા જિલ્લાઓ છે, શહેરો છે કે જ્યાં અંગ દજાડતી ગરમીની શરૂઆત થઈ રહી છે, લૂ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે અને તાપમાનની વાત કરીએ તો પારો 45 ડિગ્રીને પણ પાર પહોંચી શકે છે। અત્યારે 44.7 ડિગ્રી તાપમાન અમદાવાદનું નોંધાઈ રહ્યું છે અને ધીરે ધીરે આ પારો વધી શકે છે। અમદાવાદની અંદર 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રાજ્યના એવા 4 શહેરો છે અત્યારે કે જ્યાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે। અત્યારે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રની અંદર નોંધાયું છે, 44.7 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો સામે આવ્યો છે। जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है, जहाँ पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए, तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। तो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस। अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी किया गया है मैक्सिमम टेम्परेचर के लिए। तो गुजरातની અંદર તો ગરમીનો પારો વધી જ રહ્યો છે, પરંતુ દેશભરની અંદર પણ અનેક રાજ્યની અંદર ગરમીથી હાહાકાર જોવા મળી રહ્યો છે। વાત દિલ્હીની, દિલ્હીમાં ગરમીએ 14 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। દિલ્હીમાં ગરમીનો પારો 47 ડિગ્રીને પાર થયો છે। દિલ્હીના નજફગઢમાં 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો હરિયાણાના સિરસામાં 47.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આગામી 5 દિવસ દેશભરમાં આકરી લૂની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ રાજસ્થાનની અંદર પણ લૂને લઈને રેડ એલર્ટ અપાયું છે, તો હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાતમાં પણ લૂનું ઓરેન્જ એલર્ટ છે, તો આગ્રામાં 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના બાડમેરમાં 46.5 ડિગ્રી તાપમાન। રાજ્યની અંદર ગરમીથી હાહાકાર મચ્યો છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, કચ્છ, પોરબંદર, ભુજ સહિતના શહેરોમાં તાપનો તરખાટ મચ્યો છે। વલસાડ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, જૂનાગઢમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 5 દિવસ ગરમીથી કોઈ જ રાહત નહીં મળી શકે તેવું પણ જણાવાયું છે। અમદાવાદમાં આજે અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાની નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે। આ સિવાય કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે। તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે। સૂર્યનારાયણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે, ત્યારે ગરમીથી અકળાયેલા લોકો ઠંડક માટે વિવિધ ઉપાયો પણ અજમાવી રહ્યા છે। લોકો શેરડીના રસનું સેવન કરી રહ્યા છે। રસ્તા પર જતા રાહદારીઓ કે વાહન ચાલકો ગરમીથી અકળાઈ શેરડીના રસનું સેવન કરતા નજરે પડે છે, તો ક્યાંક લોકો વોટર પાર્કમાં જોવા મળી રહ્યા છે। પાણીમાં ધમાલ મસ્તી કરીને ગરમીથી રાહત મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ સિવાય ઉનાળામાં લેમન જ્યુસ, પાઇનેપલ જ્યુસનું સેવન પણ મોટા પ્રમાણમાં લોકો કરતા જોવા મળી રહ્યા છે। વોટર પાર્કની સાથે સાથે અત્યારે સ્નો પાર્કમાં પણ લોકો જતા હોય છે। આર્ટિફિશિયલ સ્નો પાર્ક જે બનાવવામાં આવ્યો છે, જ્યાં કાશ્મીર જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો ઠંડી માટે જોવા મળી રહ્યા છે, ત્યાં મહાલતા જોવા મળી રહ્યા છે। તો
રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, આ સિવાય આ ગરમી આપણા શરીર માટે શું નુકસાનકારક સાબિત થઈ શકે છે, આ તમામ વિશે ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર હિતેન કારેલિયા, ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે, વડોદરાથી તેઓ જોડાયા છે. આ સિવાય ડોક્ટર જાનવી ભટ્ટ જેઓ મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે, આયુર્વેદિક એક્સપર્ટ છે. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ ડોક્ટર હિતેન, જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, સિવિયર હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સિવિયર હીટવેવથી વ્યક્તિના શરીરમાં શું ઇફેક્ટ થઈ શકે છે તે સમજાવશો. સિવિયર હીટવેવને કારણે એટલે કે ટેમ્પરેચર 45 સુધી પહોંચી જાય ત્યારે આપણા શરીરમાં પહેલું તો ડિહાઇડ્રેશન થાય, જેમ કે પરસેવો ખૂબ જ વળે, માથામાં દુખાવો થાય, બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય, ધબકારા સંભળાવા માંડે. આ બધા લક્ષણો ડિહાઇડ્રેશનના છે. અને જો ટેમ્પરેચર વધારે થાય અને વધુ પ્રમાણમાં ડિહાઇડ્રેશન થાય તો સિન્કોપી એટલે બેભાન અવસ્થા તેમજ ઘણીવાર ખેંચ આવે અને હીટ સ્ટ્રોકની અવસ્થા જોવા મળે છે. જી બિલકુલ. અને ઇન્ફેક્શન જેવી રીતે ફંગલ ઇન્ફેક્શન ઉનાળાની શરૂઆતમાં જોવા મળતું હોય છે, લોકોને પરસેવાથી આ ઇન્ફેક્શન થાય છે. આ સિવાય અન્ય કેવા ઇન્ફેક્શન ઉનાળામાં આટલી કાળઝાળ ગરમીમાં થતા હોય છે? અત્યારે જે રીતે ટેમ્પરેચર વધી રહ્યું છે અને પરસેવો ખૂબ વળી રહ્યો છે લોકોને, એવા કેસમાં શરીરમાં જે સ્કિનના ઇન્ફેક્શન જેવા કે ફંગલ ઇન્ફેક્શન, એ ઉપરાંત જે અમે અમારી લેંગ્વેજમાં ફોલિકલ્સ કે ફોલિક્યુલાઇટિસ કહીએ, ઘણીવાર એપ્સેસ એટલે કે અમુક ટાઈપના ગુમડાઓ એવું પણ થતું હોય છે, જેની અંદર ફોલ્લી થાય અને એની અંદર પરુ થાય અને એમાંથી લોકોને તાવ પણ આવે, સિવિયર બળતરા કે પેઇન પણ થાય, એવું થાય. સો દેટ ઇઝ વન થિંગ. એ ઉપરાંત ગળામાં પણ ઇન્ફેક્શન જોવા મળે છે. ઘણા લોકોમાં ઘણીવાર એવું પણ બને છે કે જે લોકો કન્ટિન્યુઅસ એક બંધિયાર વાતાવરણમાં એર કન્ડિશનમાં રહેતા હોય અને જો એસી બરાબર સાફ ના કર્યું હોય કે સર્વિસિંગ ના કર્યું હોય તો એવા કેસમાં ઘણીવાર ન્યુમોનિયા કે વારંવાર રેસ્પિરેટરી ઇન્ફેક્શન, અપર એઝ વેલ એઝ લોઅર ઇન્ફેક્શન પણ જોવા મળે છે, જેને અમે અમારી ભાષામાં એટિપિકલ ન્યુમોનિયા કહીએ છીએ. એ ઉપરાંત ડિહાઇડ્રેશનને કારણે યુરિન ઇન્ફેક્શન પણ જોવા મળે છે, કેમ કે યુરિનનું કોન્સન્ટ્રેશન વધી જાય છે અને યુરિનમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ મેલ એઝ વેલ એઝ ફિમેલ બંનેમાં પણ વધી જાય છે. જી બિલકુલ. ડૉક્ટર જાનવી પણ જોડાયા છે. આ સિવાય ડૉક્ટર મિતાલી વસાવડા પણ જોડાયા છે, જેઓ ડાયટિશિયન છે. આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં ડૉક્ટર જાનવી, આપની પાસે આવું છું. આયુર્વેદિક એક્સપર્ટ છો. આયુર્વેદમાં અત્યારે ગરમીથી રાહત મેળવવા કેવા પ્રકારના નુસ્ખા અપનાવવા જોઈએ જેથી કરીને આટલી કાળઝાળ ગરમીમાં લોકોને થોડી ઘણી રાહત મળી શકે? ચોક્કસ. સર્વપ્રથમ તો સરળ દર્શક મિત્રોને નમસ્કાર. અત્યારે આપણે પ્રોપર પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે. આ જે વાતાવરણ છે ખૂબ જ ગરમ છે, આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે અને બધા જ આખો દેશ કાળઝાળ ગરમીથી પરેશાન છે. તો એવામાં ઘણી વખત એવું પણ આપણે છાપામાં વાંચીએ છીએ કે કેટલાક લોકો બેભાન થઈ ગયા, બેહોશ થઈ ગયા ગરમીના કારણે. તો અત્યારે લોકો ખૂબ જ પરેશાન છે અને આ બધા જે પરેશાની છે એનું સોલ્યુશન અમારા આયુર્વેદમાં આપેલું છે. ઠંડી હોય, ગરમી હોય કે વરસાદની ઋતુ હોય, ત્રણેય ઋતુઓની દિનચર્યા, ઋતુચર્યા, એનું ટોટલ વર્ણન આયુર્વેદમાં કરવામાં આવેલું છે. આયુર્વેદના જો થોડા નાના નાના નુસ્ખાઓ જો અપનાવવામાં આવે તો જે ઉનાળાની જે કાળઝાળ ગરમીથી થતા રોગો છે એમાં ઘણી બધી ફાયદા મળી શકે એમ છે. ચરકે સૂત્રસ્થાન અધ્યાય 6 જે તસ્ય સ્થિતિય અધ્યાય છે, એની અંદર ગ્રીષ્મ ઋતુ ચર્યાનું ખૂબ જ સરળતાથી વર્ણન કર્યું છે. ખૂબ જ સહેલા નુસ્ખાઓ બતાવ્યા છે. અત્યારે મેઇન આપણે જોવા જઈએ તો આહાર કેવો લેવો જોઈએ, વિહાર કેવો કરવો જોઈએ અને આ ઋતુમાં રોગો કયા કયા થઈ શકે અને એનાથી બચવા માટે શું કરી શકાય એની કાળજી મેઇન આપણે ધ્યાન આપવી જોઈએ. હવે આહારમાં એની જો સર્વપ્રથમ વાત કરીએ તો અત્યારે કાળઝાળ ગરમી છે એટલે શરીરમાં જલીય તત્વો એટલે કે જળ છે કે પાણી છે એનો જે ભાગ છે એ ઓછો થઈ જાય છે અને એના કારણે શરીરમાં આપણું જે શરીર છે એ વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષોથી બનેલું છે. તો વાયુનો જે પ્રમાણ છે એ શરીરમાં વધી જાય છે અને કફનું પ્રમાણ ઘટી જાય છે. તો આવા સમયે કફનું પ્રમાણ વધે અને વાયુનું પ્રમાણ ઘટે એ રીતના નુસ્ખાઓ અપનાવવા જોઈએ. જે આપણે ભોજનની જો વાત કરીએ તો સૌ પ્રથમ તો જે બ્રેકફાસ્ટ છે એ ઉનાળાના દિવસોમાં ખૂબ જ ભારે બ્રેકફાસ્ટ લેવો જોઈએ. સવારમાં 8-9 વાગ્યામાં આપણે જે નાસ્તો કરીએ છીએ એ મેક્સિમમ ભારે હોવું જોઈએ, એમાં કેલેરીનું પ્રમાણ વધારે હોવું જોઈએ. જે લંચ લઈએ છીએ જમવામાં એ લંચનું પ્રમાણ એ જે બ્રેકફાસ્ટ છે એના કરતાં એ હલકો હોવો જોઈએ અને જે રાત્રિનું ભોજન છે એનાથી પણ હલકું, એકદમ જ ખીચડી
બાજરી છે કે મગ છે કે એ ટાઈપનું ખોરાક લેવો જોઈએ. ખાટા અને મીઠા જે ફળો છે એનું પ્રમાણ અત્યારે વધારે રાખવું જોઈએ. આ ઉપરાંત આમળાનું શરબત છે કે પછી નાળિયેરનું પાણી છે કે ફાલસાનું શરબત છે કે કોકમનું શરબત છે એ આપણે અત્યારે લઈ શકતા હોઈએ છીએ. સાથે સાથે અત્યારે જે વિહારમાં છે તો એમાં વિહારમાં શું સાવધાની રાખવી જોઈએ, તો દિવસમાં 2 વખત અચૂક સ્નાન કરવું જોઈએ. તમે એની અંદર ગ્લુકોન કે પછી કે ગુલાબજળ નાખીને પણ તમે સ્નાન કરી શકો છો. સાથે સાથે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, ચુસ્ત કપડાં વધારે નહીં પહેરવા જોઈએ. અને પરસેવાથી કે આનાથી ગરમીથી બચવા માટે અત્યારે જે કેરી છે કેરીનો બાફલો બનાવીને એની અંદર થોડું જીરું સાકર નાખીને તમે અત્યારે લઈ શકતા હો છો. આ ઋતુમાં વ્યાયામ કરવાની મનાઈ કરવામાં આવી છે આયુર્વેદમાં. વ્યાયામ જો કરવો જો હોય તો આપણી જે શક્તિ છે શરીરમાં એનાથી થોડોક અડધો વ્યાયામ, શક્તિ કરતાં અડધો વ્યાયામ તમે કરી શકતા હો છો. પણ જે પેશન્ટોના શરીરમાં મેદનું પ્રમાણ વધારે છે કે ચરબી વધારે છે તેવા લોકોને વ્યાયામ કરવાની છુટ્ટી અપાઈ છે. આ સિવાય જો અત્યારે વાત કરીએ તો દિવા સ્વપ્ન અમારા આયુર્વેદમાં ત્યજ્ય બતાવ્યું છે. દિવા સ્વપ્નનો મતલબ છે કે દિવસે સૂવું. તો દિવસે સુવાથી કફની વૃદ્ધિ થાય છે, પરંતુ ગરમીના દિવસોમાં ચરક અને વાઘભટ એમ કહે છે કે દિવસે સુવાની પરવાનગી આપેલી છે. દિવસે સુવાથી જે કફ વધારે થાય છે, જે ઉનાળામાં કફ ધાતુ ઘટી જાય છે, એનું બેલેન્સ જળવાઈ જાય છે. એટલે દિવસે સુવાની એમાં મંજૂરી આપવામાં આવી છે. તો ઉનાળાના દિવસોમાં તમે દિવસે પણ સૂઈ શકતા હો છો, કારણ કે ઉનાળામાં જે દિવસ છે એ ટૂંકો હોય છે પ્રમાણમાં અને રાત્રિ હોય છે એ લાંબી હોય છે. તો આ વસ્તુ તમે અત્યારે કરી શકતા હો છો. સાથે સાથે અત્યારે જે ખોરાક છે એમાં મધુર રસનું સેવન વધારે કરવું જોઈએ. મધુર એટલે કેવો રસ કે મીઠો રસ, જેનાથી કફ ધાતુનો અંદર વધારો થાય. તો મીઠા રસવાળું સેવન કરવું જોઈએ. મધુર રસની સાથે સાથે જે આહાર હોય તમારો એ લઘુ હોવો જોઈએ. લઘુ હોવો એની સાથે સાથે સ્નિગ્ધ પણ હોવો જોઈએ. બિલકુલ, એટલે ઘરગથ્થુ ઉપચારો કરવાથી આ ગરમીથી રાહત મળી શકે છે, આંશિક રાહત, પરંતુ શરીરની અંદર તેનું મોટા પ્રમાણમાં ઇફેક્ટ જોવા મળતી હોય છે. ડૉક્ટર મિતાલી, આપ ડાયટિશિયન છો. અત્યારે મોટા પ્રમાણમાં જ્યારે લોકો ડાયટ ફોલો કરતા હોય છે ત્યારે ઉનાળામાં અને ત્યારે પણ અત્યારે 45 ડિગ્રીની આસપાસ જ્યારે તાપમાન પહોંચી રહ્યું છે ત્યારે ડાયટ કરવું જોઈએ કે કેમ, અને જો કરવું જોઈએ તો કેવા પ્રકારનો ખોરાક આરોગવો જોઈએ? ફાલ્ગુનીબેન, મેં હમણાં જ કરેક્શન માટે કીધું છે, હું ડાયટિશિયન નથી, હું ગાયનેકોલોજિસ્ટ છું. એટલે તમારે જો ક્વેશ્ચન રિફ્રેશ કરવો હોય તો હા મિતાલીબેન, તો હું તમને અન્ય ક્વેશ્ચન પૂછી લઉં. અત્યારે ગર્ભાવસ્થાની સૌથી વધારે અસર જોવા મળતી હોય છે ગરમીમાં, કારણ કે ક્યાંક કસુવાવડની શક્યતાઓ ગરમીની અંદર વધારે જોવા મળતી હોય છે. ત્યારે આપ એવા દર્દીઓને શું સલાહ આપશો? રાઈટ, એટલે હું આનું એક સિમ્પ્લિફાઈડ વર્ઝન તમને કહીશ કે જે પણ ગર્ભવતી મહિલાઓ છે એમના માટે શું પ્રિકોશન હોવું જોઈએ અને એમના શું રિસ્ક છે આટલી કાળઝાળ ગરમીમાં. તો સૌથી વધારે પહેલાં આપણે એ જાણવાનું જરૂરી છે કે ગર્ભવતી મહિલાઓ જે છે એ નોર્મલ લોકો કરતાં આ જે તાપમાનમાં જે વધારો છે એનાથી એ વધારે સસેપ્ટેબલ છે. બીજી વસ્તુ કે જે ડિહાઇડ્રેશન છે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે, ઓવર હીટિંગ, ઓવર સ્વેટિંગના લીધે જે પ્રોબ્લેમ્સ આવે છે એ બધા ગર્ભવતી મહિલાઓમાં વધારે એક્ઝેજરેટ થઈ જતા હોય છે, જેથી કરીને હીટ સ્ટ્રોક જે આપણે જાણીએ છીએ એ હીટ સ્ટ્રોક થવાની સંભાવના પણ એમનામાં વધારે હોય છે. તેઓને એવી કમ્પ્લેન્સ રહી શકે કે બહુ જ વધારે સતત હેડેક્સ રહેવા માંડે, માથું દુખતું હોય એવું રહેવા માંડે, બોડી એક કાં તો આખા શરીરમાં જે મસલ્સ છે એનો દુખાવો ચાલુ થઈ જવા માંડે. બીજું એક સાઇન એમને વોચ કરવી જોઈએ એ છે એમનું યુરિનનું આઉટપુટ કેવું છે, વિચ મીન્સ કે જે યુરિન પાસ થાય છે એ નોર્મલ કરતાં ઓછું થઈ ગયું છે અને જો એનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે તો આ બે બહુ જ સાદી સાઇન્સ છે જે કોઈ પણ મહિલા જો નોટિસ કરવાનું સ્ટાર્ટ કરી દે આ સિઝનમાં તો એમને ખ્યાલ આવી જશે કે એ ડિહાઇડ્રેશન તરફ જઈ રહ્યા છે કે નહીં. જો યુરિનનો કલર બહુ જ ડાર્ક હોય, યુરિન કરતી વખતે જો બળતરા થતા હોય, દેટ મીન્સ કે બોડીમાં ડિહાઇડ્રેશન ચાલુ થઈ ગયું છે અને એ લોકોએ ઓટોમેટિકલી પાણીનો ઇન્ટેક વધારવા માટેના સ્ટેપ્સ લેવા જોઈએ. રૂટીનલી પ્રેગ્નન્ટ મહિલાઓને અમે 3 to 4 લીટર્સ મિનિમમ પાણી ઇન્ટેક કરવાનું એડવાઇસ આપતા હોઈએ છીએ. આના ઉપરાંત કોકોનટ વોટર એટલે નારિયેળ પાણી, લીંબુ પાણી અને એવા બધા બીજા પેય પદાર્થ. બીજી એક વસ્તુ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ છે કે અત્યારના જો આપણે એન્વાયરમેન્ટમાંથી જ ટિપ્સ લઈએ, વિચ મીન્સ કે અત્યારના જે ઉનાળાના જે ફળો છે કે મસ્ક મેલન છે, વોટરમેલન છે,
તો આ બધા જે ફ્રૂટ્સ છે એ પણ ખૂબ જ વધારે પડતા સારા એવા વોટર કન્ટેન્ટવાળા છે અને એ ફ્રૂટ્સ જો આપણે ખાધા કરીશું તો પણ આપણે ડિહાઇડ્રેશનને ખાસી હદ સુધી દૂર રાખી શકીશું. બીજી એક બહુ જ અગત્યની વસ્તુ છે કે જો જરૂરત નથી તો ઘરની બહાર જવું નહીં, એસ્પેશિયલી સવારે 12 થી લઈને બપોરે 4-5 વાગ્યા સુધી. એનું કારણ કે આ સમયે સૌથી વધારે હીટ અને ડ્રાય હીટ હોય છે. જે રસ્તા છે એની ઉપરથી બી હીટનું રેડિયેશન પાછું આવતું હોય છે, કાળા રસ્તાઓ હોય એમ કરીને. ઘણા લોકોને એમ થાય છે કે અમે તો એર કન્ડિશન ગાડીમાં ફરીએ છીએ અને એર કન્ડિશન મોલમાં જઈએ છે, તો એમાં શું વાંધો છે? તો એમાં વાંધો એ છે કે તમે એસીમાં એકદમ ઠંડામાં છો અને પછી તમે જ્યારે રસ્તા પર બહાર આવો છો તો ટેમ્પરેચર સખત વધી જાય છે. આ જે શોક હોય છે બોડી માટે, એકદમ ઠંડુ અને એકદમ ગરમ, એ શોકના લીધે ઘણીવાર ઘણી બધી હેલ્થની સમસ્યાઓની ઇશ્યુઝ આવી જતા હોય છે. અને એટલે જ જો તમે બહાર કોઈ કારણસર નથી ટાળી શકતા અને જવું જ છે તો પછી ORS ની જે પેય છે, WHO એટલે તમામ પ્રિકોશન્સ સાથે જો ઘરની બહાર નીકળવું આવશ્યક રહેતું હોય છે તો તમામ વસ્તુઓ સાથે લઈને ચાલવું અને તેના કારણે જ હીટ સ્ટ્રોકથી બચી શકાય છે. ડૉક્ટર હિતેન, જે અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે તેથી બ્રેઇન હેમરેજ, હીટ સ્ટ્રોકના કેસો વધી રહ્યા છે, વોટર લોસ થવાની શક્યતાઓ પણ તેટલી રહેતી હોય છે, ત્યારે આ તમામ વસ્તુઓને નાથવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, જેમ મેડમે કીધું કે બપોરના જે રીતે તડકામાં કે ધૂપમાં બહાર જવાનું ટાળવું જોઈએ, દેટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, તમે ઠંડા પાણીથી સ્નાન કરી શકો છો, સુતરાઉ કપડાં પહેરો, ખુલતા કપડાઓ પહેરો, જેથી કરીને તમને પરસેવો ઓછો થાય, ગરમી ઓછી થાય. થર્ડ થિંગ, તમે વધારે માત્રામાં પાણી લો. ઓલ ટાઈપ ઓફ લિક્વિડ્સ જેમ કે જ્યુસ છે, છાશ છે, દહીં છે, એ બધું તમે લઈ શકો. ORS પાવડર લઈ શકો. તમે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રા બરાબર રહે એના માટે ફ્રૂટ જ્યુસ તેમજ સોલ્ટવાળી લસ્સી કે છાશ એ ઘણું અગત્યનો ફાળો ભજવે છે અને ઇઝીલી અવેલેબલ પણ છે, એ તમે કરી શકો. અને જ્યારે તમને આ ટાઈપના લક્ષણો જોવા મળે, જેમ કે માથામાં દુખાવો થાય, કન્ફ્યુઝ રહેવાય, બેભાન જેવું થઈ જવાય, BP ડાઉન થાય એટલે ગભરામણ થાય, આ રીતની સિચ્યુએશન જોવા મળે તો તાત્કાલિક તમે એસી કે કોઈ ઇન્ડોર એરિયામાં જતા રહો. તમે ઠંડા પાણીથી સ્નાન કરી લો, તમે ઠંડુ પાણી અથવા જેટલું બને તેટલું લિક્વિડ લો, જેથી કરીને તમારું બ્લડ પ્રેશર મેન્ટેન રહે અને તમારા જે કોર ટેમ્પરેચર છે, જે અંદરનું ટેમ્પરેચર છે, એ થોડું કંટ્રોલમાં આવે. અને જો કન્ડિશન હજુ તમારા કોઈ આજના રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલમાં વર્સન થતી હોય તો તાત્કાલિક તમે હોસ્પિટલમાં એડમિટ થઈ અને ડૉક્ટરની મદદ લો. ડૉક્ટર આવા કેસીસને સામાન્ય રીતે વોર્ડમાં અને જરૂર પડે તો આઈસીયુમાં એડમિટ કરે છે અને તાત્કાલિક ફ્લુઇડ સપ્લિમેન્ટ કરે છે અને ટેમ્પરેચરને કંટ્રોલ લાવવાની ટ્રાય કરે છે. સો આ ટાઈપની કન્ડિશનને આપણે ગંભીરતાથી લેવી જોઈએ, કેમ કે ઘણીવાર ખેંચ આવે અને મગજમાં કાયમી નુકસાન થવાના પણ ચાન્સીસ રહે છે. એટલે તકેદારી રાખવી જરૂરી રહેતી હોય છે, કારણ કે એક નાની એવડી ભૂલ પણ ક્યાંક મોટું પરિણામ લાવી શકે છે. ડૉક્ટર જાહ્નવી, લોકોને ચા અને કોફી જેની હેબિટ હોય છે અને એક બાજુ અત્યારે ગરમી પણ છે, લૂ લાગવાના ચાન્સીસ પણ તેટલા રહેતા હોય છે, ત્યારે શું ચા કોફી પીવાથી લૂ લાગવાના કોઈ ચાન્સીસ વધતા હોય છે ખરા? એક વસ્તુ જણાવી દઉં કે આયુર્વેદ એમ માને છે કે જો આટલી બધી ગરમી હોય તો શક્ય હોય તો ચા, કોફી, અત્યારે લોકો એમ પણ માનતા હોય છે કે કોલ્ડ ડ્રિંક પીવાથી ખૂબ સારું રહેશે, પણ ચા, કોફી અને જે કોલ્ડ ડ્રિંક બહાર બજારમાં મળતા હોય છે એનું સેવન કરવાનું બિલકુલ ટાળવું જોઈએ. આયુર્વેદમાં એની બિલકુલ મનાઈ કરવામાં આવી છે. ઇવન એ પણ હું તમને કહી દઉં, એક વિશેષ રજૂઆત કરી દઉં કે દહીં અત્યારે લોકો ખાતા હોય છે, પણ આયુર્વેદમાં એમ બતાવ્યું છે, આયુર્વેદમાં એમ લખેલું છે આચાર્યોએ કે દહીં એ અભિસંધી ગુણ ધરાવે છે. અભિસંધી એટલે મીન્સ કે પચવામાં એ ભારે છે અને એનું વીર્ય છે એ ઉષ્ણ છે, ગરમ છે, એટલે અંદર જઈને એ પિત્ત વધારી દે છે. એટલે અત્યારે જે દહીં છે એ આમ તો આયુર્વેદમાં 6 ઋતુઓનું વર્ણન કરેલું છે, પણ એમાં ગ્રીષ્મ અને શરદ ઋતુમાં આ દહીંનું જે સેવન છે એ પણ ટાળવું જોઈએ. અને છાશ પણ જો પીવ્યા તો એકદમ જ મોડી અને પાતળી, જે મંથ કરીએ આપણે એટલી પાતળી છાશ અને મોડી છાશ, અને એ પણ ઘરની છાશ બનાવીને પીવી જોઈએ. ચા અને કોફી વગર જો રહી શકાતું ના હોય તો જે ચા અને જે કોફીનું જે ડ્રગ છે એ ઓછામાં ઓછા પ્રમાણમાં નાખવું જોઈએ અને દૂધનું સેવન એની અંદર વધારે નાખવું જોઈએ, જેથી દૂધ લેવાની ચરકમાં અને વાઘભટમાં વર્ણન કરેલું છે કે દૂધ મેક્સિમમ તમે લેવું જોઈએ. એ સિવાય આયુર્વેદ એમ
એમ કહે છે કે જે દૂધ છે એમાં પણ ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ એવા બધા અલગ અલગ, ઇવન ઊંટનું દૂધ, ગધેડીનું દૂધ, એના અલગ અલગ લક્ષણો વર્ણન કરેલું છે. પણ એમાં એક વસ્તુ ખાસ જણાવી દઈશ કે આમ તો ગાયનું દૂધ શ્રેષ્ઠ બતાવેલું છે, પરંતુ જે ગ્રીષ્મ ઋતુ છે એની અંદર તમે ભેંસનું દૂધ છે એ લઈ શકો છો. અને એ ભેંસનું દૂધ પણ જો જે ગરમી પછી જે ચંદ્રમાની જે ચાંદની છે એની અંદર તમે એને શીતળ થવા મૂકી દો, ધાબે મૂકી દો, અને એની પછી એની અંદર મિશ્રી નાખીને જો એનું સેવન કરો તો એ શરીર માટે ખૂબ જ ઠંડક આપતું હોય છે. બિલકુલ, એટલે કે બહાર જે પદાર્થો મળી રહ્યા છે ઠંડા પીણા, તેના સેવનથી બચવું જોઈએ અને ગરમીની અંદર જે આપણા તાજા ફળો છે, રસો છે, તેનું સેવન વધુ હિતાવહ રહેશે. તમામ ડોક્ટરો જે અત્યારે જોડાયા અને તમામ તકેદારી વિશે વાતચીત કરી, આપ તમામ ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, હીટ વેવની શક્યતા અને હીટ સ્ટ્રોકથી બચવા કેવા પ્રકારની તકેદારી રાખવી, તમામ ડોક્ટરો પાસેથી જાણ્યું. સાથે જ ગાયનેકોલોજિસ્ટ તરફથી પણ જણાવવામાં આવ્યું કે જે પણ મહિલાઓ પ્રેગ્નેન્ટ છે તેમને પણ આ સમયમાં કયા પ્રકારની સાવચેતી રાખવાની જરૂરિયાત છે, જેથી કરીને લૂ લાગવાની સમસ્યા કે પછી બ્રેઇન સ્ટ્રોકથી બચી શકાય. આ તમામ વિશે ચર્ચા કરી.